નમસ્કાર 6 વાગ્યાના સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરીએ। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। આગામી 2 દિવસ વરસાદી આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી આગાહી, સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્ય વરસાદી આગાહી છે। સામાન્યથી હળવો વરસાદ પડી શકે। 13 से लेकर 19 जुलाई तक इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली दक्षिण गुजरात की जो जिलाएं हैं और सौराष्ट्र कच्छ की जो दक्षिण भाग के जिला है, ऐसा स्थिति बने रहेंगे अगले 2 दिन। और उसके आगे थोड़ा सा उत्तर भाग के कुछ जिलाएं, दक्षिण सौराष्ट्र की भी उत्तर भाग के कुछ जिलाएं आगे हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। तटीय क्षेत्रों में दक्षिण पश्चिम दिशा थी पवन रहवानी संभावना है। 13 और 14 जुलाईए माछीमारों ने दरियो न खेडवा सूचना अपाई। अमदावाद में वादळछायु वातावरण रहेशे। मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे और जो स्पीड रहेगा स्टीप प्रेशर ग्रेडियंट के कारण 25 से 30 नॉट गस्टिंग टू 35 नॉट होने का संभावना रहेगा। और हमारे जो फिशरमैन भाई के लिए अगले 2 दिन के लिए वार्निंग दिया गया है 13 और 14 जुलाई। इसमें स्क्वेली विंड के साथ जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग जो स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान जनरली क्लाउडी स्काई दिया गया है। गुजरात में हजी पण 22% ओछो वरसाद। राज्य में अत्यार सुधी 162.5 मिलीमीटर वरसाद पड़्यो छे। सामान्य रीते 209.2 मिलीमीटर पड़ी जवो जोईए वरसाद। और अभी तक जो बारिश का स्थिति है राज्यों में 162.5 mm बारिश हुआ है, जो सामान्य स्थिति रहना चाहिए 209.2, जो -22% डिपर्चर है, 22% कम बारिश का स्थिति बनी हुई है। समाचार મહેસાણામાંથી ખેરવા ગામમાં ધોળે દિવસે લૂંટથી ચકચાર મચી ગઈ। ક્રેડિટ સોસાયટીમાંથી બહાર નીકળેલા એક ગ્રાહકને લૂંટારાઓએ નિશાન બનાવ્યો અને 10 તોલા સોનું તેમજ 1.5 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા। સૌથી ચોંકાવનારી વાત એ છે કે લૂંટનો ભોગ બનનારા ફરિયાદીએ બેગ ન છોડતા લૂંટારાઓએ તેના હાથમાં છરી ભોંકી દીધી। ફરિયાદી હાથમાં ભોંકાયેલી છરી સાથે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો। ફરિયાદીએ દાવો કર્યો કે ક્રેડિટ સોસાયટીમાંથી તે એક હાર, વીંટી, લકી તેમજ 1.5 લાખ રૂપિયા લોકરમાંથી લઈને બહાર આવ્યો। ત્યારે અચાનક બાઇક પર 2 લૂંટારૂ આવી ગયા। તેમની આંખમાં મરચું નાખ્યું અને બેગ ઝૂંટાવવાનો પ્રયાસ કર્યો। બેગ ન છોડ્યું તો પહેલા બેગના નાકા કાપ્યા, છતાં બેગ પકડી રાખ્યું તો હાથમાં છરો મારી દીધો। હું ઘરેથી આવ્યો, બેંકમાં આવ્યો, ક્રેડિટ બેંક છે। ક્રેડિટ બેંકમાં લોકર છે, ત્યાં આગળ લોકરમાં દાગીના લેવા હતા અને થોડીક રોકડ રકમ હતી, કંઈ લકી હતું, હાર હતો અને વીંટી હતી, બરોબર, આટલી વસ્તુ હતી। ત્યાંથી જો લઈને જો આવ્યો ને એટલે ત્યાંથી સીધો પછી આગળ ગયો। એ રસ્તો આવે અમારે વળવાનો, ત્યાં આગળ એ ખૂણા ઉપર જ કમ્પ્લીટ ખૂણા ઉપર જ બન્યું અને આવીને સામેથી આવ્યા ને એને લોકો જે મરચું નાખ્યું ને એ બાકી મરચું જો ના નાખ્યું હોત ને તો આપણે ગોઠ જ નહીં એને। પછી મેં બેગને આમ પકડી રાખી, બેગ તો એના નાકા 2 બેગના હતા ને એ કાપી નાખ્યા। પછી મેં બેગને તો પકડી રાખી, પછી બેગને ઝપાઝપીમાં પછી શું કર્યું, એને ચપ્પુ મારી દીધું। ચપ્પુ માર્યું એટલે હાથમાં છૂટી ગઈ। લગભગ 10 તોલા સોનું થાય અને 1.5 લાખ રૂપિયા રોકડ હતી। સમાચારમાં આગળ વધીએ તો અંબાજી મંદિરના ભંડારામાં દાન ચોરીનો મામલો। કલેક્ટરે એસઓપી નક્કી કરી કડક નિયમો બનાવ્યા। 2 માસ અગાઉ મંદિરના ભંડારાના દાનમાંથી 1.4 લાખની ચોરી થઈ હતી। ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકોલ પટેલ સામે ફરિયાદ થઈ છે। ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ કરાયા। કલેક્ટરે દાન ચોરી અટકાવવા માટે એસઓપી નક્કી કરી। 20 કરતા વધારે સીસીટીવી કેમેરાની નજરમાં દાનની ગણતરી થશે। કેમેરાનું રેકોર્ડિંગ 6 મહિના સુધી સાચવવા માટેની વ્યવસ્થા કરાઈ। ગણતરીમાં હાજર રહેનાર લોકોનું મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરાશે। અંબાજીમાં દાન ગણતરીનું લાઈવ પ્રસારણ કરાશે। 20 કરતા વધારે કેમેરાની હાજરીમાં જ આ ગણતરીની પ્રક્રિયા થાય। આ ઉપરાંત કેમેરાનું જે રેકોર્ડિંગ બેકઅપ છે
તે પણ 6 મહિના સાચવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. ગણતરીમાં હાજર રહેનાર તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની પ્રક્રિયા દરમિયાન પણ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે. ગણતરી પૂરી થયા બાદ તમામ જે ગણતરીમાં સંકળાયેલા કર્મચારીઓ છે તેમનું ફરીથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવી પદ્ધતિ ગોઠવવામાં આવી છે. સમાચારમાં વાત બનાસકાંઠાની કરીએ તો દાંતા રેફરલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટે બેદરકારી થયા હોવાનું સ્વીકાર્યું. દર્દીને એક્સપાયરી ડેટ પૂર્ણ થયેલી આઈવી ફ્લુઇડ બોટલ ચડાવવાનો મામલો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ ઘટનામાં બેદરકારી થઈ હોવાનું સ્વીકાર્યું છે. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં રહેલી દવાઓ અને અન્ય બોટલોના સ્ટોકની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે જવાબદાર સ્ટાફના નિવેદનો લેવામાં આવશે અને તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. एक बाटला था वो किसी मैकेनिकल जो ट्रांसपोर्ट में हुआ किसी सर्वेंट के द्वारा या जैसे भी हो एक आ गया था, तो इसमें गलती वही हुई कि सिस्टर ने देखा नहीं और डेट और वो फ्लूइड लगा दिए. हम लोग एक मीटिंग लेंगे, जो ऑन डॉक्टर स्टाफ जो भी थे उनका खुलासा पूछ लेंगे, एक मीटिंग ले लेंगे. फर्दर ऐसा नहीं हो, जो हो गया वो तो हो गया. और सबसे अच्छी बात है कि पेशेंट को कुछ हुआ नहीं, वाइटली स्टेबल है. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ ચાંદીપુરાથી ચેતજો. ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરથી ખળભળાટ મચાવે તેવા સમાચાર સામે આવ્યા. અહીં છેલ્લા 17 દિવસમાં 6 બાળકોના મોત થયા. જો કે તેમાંથી એક જ બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એવામાં બાકીના 5 બાળકોના મોત કયા કારણથી થયા એ મુદ્દે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. 26 જૂનથી અત્યાર સુધીમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા 9 બાળકો દાખલ થયા. તેમાંથી અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે અને 2 બાળકો સારવાર હેઠળ છે. ચોંકાવનારી બાબત એ છે કે 8માંથી માત્ર એક જ સેમ્પલ ચાંદીપુરા પોઝિટિવ આવ્યું છે, જ્યારે 7 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને એક રિપોર્ટ પેન્ડિંગ છે. નેગેટિવ રિપોર્ટ છતાં મોત થતા ડેન્ગ્યુ, મેલેરિયા સહિત અન્ય અજાણ્યા વાયરસની સંભાવના અંગે પણ તપાસ કરાઈ રહી છે. સિવિલ હોસ્પિટલે વધુ તપાસ માટે તમામ સેમ્પલ ગાંધીનગરની જીબીઆરસી લેબમાં મોકલ્યા છે. હાલ તબીબો દ્વારા બાળકોની સઘન સારવાર કરવામાં આવી રહી છે. તેમજ આગામી દિવસોમાં કેસો વધે તો તેને પહોંચી વળવા માટે પણ તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. અહીંયા આપણે પીડિયાટ્રિક આઈસીયુ છે હિંમતનગરની અંદર, તો આપણે 9 શંકાસ્પદ એડમિટ થયા છે બાળકો, જેમની ઉંમર 14 વર્ષથી ઓછી જ છે. હવે એમની અંદર અમારે 6 એક્સપાયરી થઈ છે અને પોઝિટિવ કેસ જોવા જઈએ તો એક ઉદયપુર રાજસ્થાનનું જ હતું. બાકીના બધા અત્યાર સુધી જે કેસીસ છે બધા નેગેટિવ છે. એક પેશન્ટને આજ સવારમાં જ એડમિટ થયું છે, એમની રિપોર્ટ અમે મોકલાઈ છે. 26 તારીખે લઈને અત્યાર સુધીમાં ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસની અંદર 9 દર્દીઓ આપણા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. એની અંદર 8 જણનો રિપોર્ટ આવી ગયેલો છે અને એક રિપોર્ટ આવવાનો બાકી છે. એમાં એક પોઝિટિવ આવેલું, એનું મૃત્યુ થયું છે અને એક સાજો થઈને ઘરે ગયો છે. આપણી હોસ્પિટલમાં 5 જણના મૃત્યુ થયેલા છે અને એક ઘરે ગયો તો એનું મૃત્યુ થયું છે. અને અત્યારે હાલ સારવાર હેઠળ 2 દર્દી છે, એમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ છે પણ એ વેન્ટિલેટર ઉપર છે. અને રાતના લગભગ 3 વાગે એક મેઘરજથી રિફર થઈને બીજું દર્દી આવ્યું છે જે ક્રિટિકલ છે અને આવતાની સાથે જ એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું છે અત્યારે. અને એનો રિપોર્ટ લઈ અને અમે તપાસ માટે ગાંધીનગર મોકલી આપ્યો છે. એનો રિપોર્ટ આવશે એટલે ચોક્કસ ખબર પડશે. અન્ય મહત્વના સમાચાર ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર રામધૂન કરીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો અને રાજ્યપાલના નામે આવેદનપત્ર સોંપી ન્યાયની માંગ કરી હતી. કલેક્ટર ઓફિસના ગેટથી અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. આ ભરૂચ જિલ્લાની તમે પોલીસ જુઓ, અમને અહીંયા ગાડી અટકાવી દીધા છે, અમને આ આવેદન પત્ર પણ આપવા જવા નથી દેતા. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ અગાઉ પડેલા ભારે વરસાદે શહેરના અનેક રસ્તાઓની પોલ ખોલી દીધી. શહેરના વિવિધ રસ્તાઓ ધોવાઈ જતા અને મોટા ખાડા પડતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે વલસાડ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના નામે રસ્તાઓની મરામત અને ડ્રેનેજ સફાઈ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતી હોવાના દાવા કરે છે,
છતાં પ્રથમ જ ભારે વરસાદમાં રસ્તાઓ બિસ્માર બનતા લોકોમાં રોષ છે. ખરાબ રસ્તાઓના કારણે અકસ્માતો અને વાહનોને નુકસાન થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. શહેરીજનોએ તંત્ર સામે સવાલો ઉઠાવી શહેરના રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી છે. ગત વર્ષે કરતા 25 લાખ રૂપિયા વધારે આપીને પાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એ 72 લાખ રૂપિયાની જગ્યાએ 72,000નું કામ પણ નથી દેખાતું. ઘણા બધા રસ્તાઓની હાલત ખરાબ છે વલસાડના. અગર આ રસ્તાઓનું સમારકામ નહીં કરે તો અમારા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. કે ડ્રેનેજ લાઇનનો મેઇન ઇસ્યુ છે, એના કારણે ઘણી બધી જગ્યાએ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને હવે અહીંયા ઘણી બધી જગ્યાએ શાકભાજી માર્કેટ એરિયા છે કે બજાર છે કે પછી કૈલાસ રોડના એરિયા છે, એ બધી જગ્યાએ રસ્તાઓ ખરાબ છે અને કોઈ પણ એવી તરત કામગીરી પણ કરવામાં નથી આવતી. લોકો અહીંયા ઉનાળામાં, શિયાળામાં દરેક સમયગાળામાં રસ્તા પર તો હેરાન થવાનું જ છે. સમાચાર રાજકોટમાંથી. ગોંડલમાં ગેરકાયદેસર બાંધકામો પર નગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે. પાંજરાપોળ બ્રિજ નજીકના આવા કાચા પાકા મકાનો અને કમર્શિયલ બાંધકામો ધરાશાયી કરાયા છે. આ દબાણો ગોંડલી નદી પર બની રહેલા નવા બ્રિજના એપ્રોચ રોડની કામગીરીમાં નડતા હતા. તંત્રએ 2 મહિના અગાઉ નોટિસ આપી હોવા છતાં જગ્યા ખાલી ન થતા અંતે ડિમોલિશન કરાયું. બ્રિજની આસપાસના 70 મીટર વિસ્તારના તમામ નડતરરૂપ બાંધકામો સંપૂર્ણ તોડી પડાયા. નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ બાકીના દબાણો તબક્કાવાર દૂર કરાશે. પાંજરાપોળ પાસે આરએનબી દ્વારા જે નવો બ્રિજ 4 લેન બનાવવામાં આવે છે